રાત છે અમારે રખડવાનું ખાઈ લીધું છે આપણે હવે અમે જઈશું વાડીએ પાણી વાળવાનું છે થોડું મમ્મીએ કીધું છે પાણી વાળવાનું પાણી વાળી લેવું આપણે વાડી તરફ જાવું ફાઇનલ વાડીએ પહોંચી ગયો છું હવે હું અહીંયા પાણી વાળવા આવ્યો છું આપણે મોટર ચાલુ કરીશું પછી પાણી પાડશું તો મિત્રો આ અમારી વાડી છે મોકા ખાવું ગાવું બધું ખુલ્લું આપણે અહીંથી ખોખું ખાવું ન કરવાનું હા ખાવું કરી દીધું મોકા પાણી આવ્યું પાણી પડી ગયું છે ઈંકે ઓલી ઝાર છે આ ડુંગળી છે પૈપા લહણ છે આ સણ્યા છે ઓલા પણ તમે જ્યાં નજર જાય ને બધી ડુંગળી જ છે આપણે નકરી ડુંગળી જ કરવાની છે પાણી નીચે સડી ગયું છે હવે આપણે ઊભી નીચે તોડશું કેરામાં જો અહીંયા જો હજી આવ્યું નહીં તારે ફૂટવાનું ચાલુ કરી દીધું આપણો સુખ દુઃખનો સાથીદાર છે આ પાવડો હવે આપણે અહીંથી પાર બાંધી દો ડુંગળી રેડી છે આ ડુંગળી વહી ગયેલી છે તમે જોઈ શકો છો આ ડુંગળી બધી વહી ગઈ છે થોડીક છે આંચા છો આ બધી લાગે ડુંગળી હા હારી છે ને બગડી ગયેલી છે તમે કયો પાક કરો જરા કોમેન્ટ કરી દેજો અમે તો ડુંગળી કરી છે મિત્રો તમે જોયું આપણે ક્યારે પાણી વાળવા આવ્યા થોડુંક પાણી વાળ્યું તો લેટ વહી ગઈ હવે ક્યારે આવે એનું કાંઈ નક્કી નહીં કાલ પાછો ધક્કો ખાવાનો થોડુંક પાણી વાળ્યું તો લેટ વહી જાય કૂવો તો ઘણો ઊંડો વયો ગયો છે ઘણું પાણી આપણે વાળ્યું છે તમતારે આ આપણી વાડી છે થોડુંક પાણી વાળ્યું તો લેટ વહી ગઈ હજી આપણે ઘણું પાણી વાળવાનું બાકી છે થોડું એક પાળ્યું જ પાયું આપણે જે હવે ઘડીક વાટ જોવાની છે પછી ઘરે ઉઈ જવાનું છે અને ઘરે જઈને પતંગ ચકાવવાનો થાય છે મિત્રો અમે બહારથી માંજો મગાવ્યો હતો એ આવી ગયા છે અમારા રીલ તમે જોવો છો મિત્રભાઈ અનબોક્સિંગ કરે છે જો તાણે ઓનલાઈન મેળવેલી છે બરેલી બહારના દેશમાં ચાલી છે જો મિત્રો તમે દોરી જોવો એક ખાલી આમાં લીટું લાગે બાને બરેલીની દોરી કહેવાય એ કઈ રીતની લાગે મારો રવિવાર આવો તો મિત્રો પતંગ ચગાવતા મોટો જબર ગોપાલભાઈ ચગાવે છે એ પતંગ આપણે ક્યાંય છે હવે આપણે બીજો પતંગ ચગાવશું મોટો પતંગ ન કપાઈ જાય થોડોક જીવ બળે પછી રિસ્કા ના આવે એટલે જીવ તો બળે જ છે બીજો પતંગ ચગાવશું પતંગ ચગાવીએ એવા
જો તમે જોઈ શકો છો આ પતંગ આપણો છે, બહુ મોટો છે. આ આપણો રીલ દાંડિયા વગરનો ફિરકો છે. આપણે પતંગ જોવો ખાલી. પતંગ મોટો જબર છે એટલે મોટો દેખાય છે. वीडियो पसंद आया हो तो इसे लाइक और शेयर जरूर करें और हाँ हमें सब्सक्राइब और